શુદ્ધાત્મા બ્રહ્મ સ્વરૂપ સચિદાનંદ છું. દેહરૂપ આપણે રહેવાનું નથી. સ્થિતિ સ્થાન ક્યું હોવું જોઈએ તો કે શુદ્ધાત્મ સ્વરૂપમાં, ગુરુ ગોવિંદ સ્વરૂપમાં. ત્યારે ઇન્દ્રિયોને એ સ્થિતિ એ સ્વરૂપમાં લીન થવા માટે ઇન્દ્રિયોને વારી લેવી પડે છે વિષયમાંથી. મનને બહારથી વાળી લેવું પડે છે. આ બધાને અંતર્મુખ કરવાનું હોય છે. શું કરવાનું હોય છે? અને કોઈ પણ વિચાર નહીં, પોતાના આત્મ સ્વરૂપની ઉપાસના સિવાય બીજો કશો જ વિચાર નહીં. આત્મ ઉપાસના, હૃદય ગુરુનું ધ્યાન. ત્યારે આ આત્મ ઉપાસના એની સિદ્ધ થાય છે. એટલા માટે તમે તો ભાગ્યશાળી છો. ઘણા વર્ષ થઈ ગયા સત્ય માર્ગ ઉપર, છતાં સાંભળશો, શ્રવણ કરશો, ક્યાંય ભૂલ હોય આપની તો એક ક્ષમા છે, અને બીજી વાર ભૂલ થવા દેવી નહીં. અને ખૂબ સત્સંગની ઈચ્છા રાખવી કે ગુરુ મહારાજ કાંઈક અમને એવું વચનામૃત શ્રવણ કરાવે. કાર્તકે કાં ચેત્યો નહીં મૂંઢ ગમાર. શું મનુષ્ય માનવને કહે છે કે આવો સુંદર મજાનો તને 184 ફરતા 184 ફરતા મનુષ્ય અવતાર મળ્યો. તો કે હે મનુષ્ય મન, કેમ તું કાર્તકે એટલે પેલું મનુષ્ય જેમ કાર્તક મહિનો હોય અને પેલો પડવો હોય ને, એમ પડવો એટલે પેલો અવસર મનુષ્ય દેહ દૈરાનો, મનુષ્ય અવતાર મળ્યાનો. અને એમાંય સદગુરુનું શરણું મળ્યું. કાર્તકે કાં ચેત્યો નહીં મૂંઢ ગમાર રે. આ અવસરમાં જન્મ ધરી નવ જાણ્યા જગદાધાર રે. કે આખું જગત જેના આધારે રહ્યું છે, જેની અંદર રહ્યું છે, એ સ્વરૂપને તે જાણ્યું નહીં. એ મન, એ સ્વરૂપમાં તારા મનને ઓગાડ્યું ને, ઓગાડવું પડે ને, લવલીન કરવું પડે, મટાડવું પડે. નવ જાણ્યા જગદાધાર આ અવસરમાં શા માટે તે ભૂમિ ભારે મારી રે. કે આ ભૂમિ ઉપર તો છો, અવતરણ તારું છે, પણ તે તારા કર્મથી એને કેમ મારી, તારા બહારથી કેમ મારી. શા માટે તે ભૂમિ ભારે મારી રે. આ અવસરમાં અમૂલક હરિ હીરો. શું કે જે મૂલ ચૂકવાતા પણ એ વસ્તુ પ્રાપ્ત થતી નથી. અને જીવાત્મા હરિરૂપ ક્યારેય થતો નથી. જેને સાચા સદગુરુ સંત જ્ઞાનદાતાનું શરણું મળતું નથી, તો ક્યારેય પણ જીવાત્મા દેહરૂપ રહી જાય છે. પછી જીવાત્મા એ શરીર છોડે છે ત્યારે એની શરીરની વાસના લઈ જાય છે. પણ જે અજ્ઞાની જીવાત્મા, જેને ગુરુ જ્ઞાનદાતાએ ગુરુ બતાવ્યું, ગુરુ જ્ઞાન બતાવ્યું નથી, તેમ સ્વરૂપમાં સ્થિત કર્યો નથી, એવા જીવાત્મા જે શરીર છોડે છે ત્યારે શરીરની વાસના લઈ અતિક્રમણ કરે છે. ઉત્તમ મધ્યમ કનિષ્ઠ દેહોમાં જઈ વિહાર કરે છે. ફરી અતિક્રમણ 184 ફરે છે. બંધ કરતી ઉપર ધીમોકા. અમૂલક હરિ હીરો તું બેઠો હારી રે. આ અવસરમાં આજના વિચારો, આજનો સત્સંગ વારે વારે પછી આપણે યુટ્યુબમાં સાંભળજો. અમૂલક હરિ હીરો તું હારી બેઠો આ અવસરમાં. 10 મહિના તે માતાને દુઃખ દીધું આ અવસરમાં.
જન્મ ધરીને સાધન કાંઈ નવ કીધું રે આ અવસરમાં. મોક્ષ પામવા માટેનું જે સત્સંગ સાધન છે, સદગુરુ શરણો છે, જે સંત મહાપુરુષનો માર્ગ છે, ભગવાન કઈ મહાપુરુષોનો માર્ગ, એમાં રહી કાંઈ સાધન કર્યું નહીં. અજ્ઞાને જેણે ગિરિધર લાલ ન ગાયા રે, કે અજ્ઞાન અવસ્થામાં ગિરિધર લાલ ગવાતા નથી. ગુરુ ગોવિંદ ગુણ અજ્ઞાન અવસ્થામાં ગવાતા નથી. અજ્ઞાને જેણે ગિરધર લાલ ન ગાયા રે અવસરમાં, તે વસ્તીમાં લૂંટાયા. વસ્તી એટલે અંત સમયે કુટુંબ એવડું હોય, મિત્રો એટલા હોય, ઘણા બધા માણસો જ્યારે શરીર છૂટવા ટાણે હાજર હોય, અને આમે વર્તમાન કાળમાં સત્યનો સંગ નથી થયો, તો એ ગમે ત્યાં એ લૂંટાઈ જાય છે, એનું પુણ્ય ખતમ થઈ જાય, એ વસ્તીમાં લૂંટાય છે. આ અવસરમાં માક્ષરે મહાદુઃખ વેઠી કીધી મહેર રે આ અવસરમાં, કે આ અવસરમાં મહાદુઃખ વેઠીને મહેર કીધી. તે પ્રભુને કેને તે પ્રભુને તે કેમ ન સંભાળ્યા, તે પ્રભુને તે કેમ ન સંભાળ્યા ઘેર રે આ અવસરમાં. જઠરામાં તુને જતન કરીને રાખ્યો રે આ અવસરમાં. તો સ્થિતિ કરવી જોઈએ ને, ભજન કરવું જોઈએ ને. અચેત નર નારી, અચેત નર નારી કેમ ન ઉઘડી ઊંઘરે આ અવસરમાં. નૈન નાસિકા શ્રવણ આપી, નૈન નાસિકા શ્રવણ આ અને આ. શ્રીકાર રે આ અવસરમાં. મનુષ્ય દેહનો મૂલ નવ નિર્ધાર રે આ અવસરમાં. એ મનુષ્ય અવતાર મળ્યો છે, પણ સદાયને માટે એ દેહ તને સુખ આપશે, એ દેહ બરાબર રહેશે, યુવાન રહેશે. એ સદાય દેહ તું ઈચ્છસ એવો રહેશે નહીં, નિર્ધાર નથી આ શરીરનો, દેહનો. મનુષ્ય દેહનું મૂલ નહીં નિર્ધાર રે આ અવસરમાં. તે પ્રભુનો તું ગુણ ઓછી ગણ, ગુણ ઓછી ગણ ન થયો રે આ અવસરમાં. તારો જન્મ અકાર જ ગયો રે આ અવસરમાં. પોષે પામર પ્રાણીઓ કાંઈ ન પ્રીછે રે, એવા કીધા મનુષ્યોને પામર પ્રાણ્યા, કે જે લોકો સત્ય સમજતા નથી, સત્ય જ્ઞાનને સ્વીકારતા નથી, જ્ઞાનયુક્ત ભક્તિયુક્તને સ્વરૂપ સ્થિતિ ધારણ કરતા, પોતાના આત્માની ઓળખાણ કરતા નથી, અને સાચા સદગુરુનો આશ્રય લેતા નથી. પોષે પામર પ્રાણીઓ કાંઈ ન પ્રીછે રે, હરિપદ મૂકી માયા સુખને ઈચ્છે રે. ક્યારેક તો સત્સંગમાં આવવાની આળસ થાય. મહિનામાં એકવાર હરિગુરુ સંતને શરણે આવું નહીં, બાકી તો લગ્ન કાયનું કે સાધારણ અવસર હોય તો મન હરખાય, અને એ સુખી છે પણ એમાં સુખ મળતું નથી. ધન્ય છે, તમને પ્રણામ છે કે તમે એવી સ્થિતિ, એવું એક પદ પામી ચૂક્યા છો. એમાં એ સ્વરૂપ સ્થિતિ છે, એટલે ઘણું બધું મનથી તમે સમજી ચૂક્યા છો,
અને જ્ઞાનને સમજણના ઘરમાં છો. આ વચન અજ્ઞાનીઓ માટે છે. જ્ઞાનીને તો પછી બ્રહ્મ સ્થિતિ બ્રહ્માકાર દ્રષ્ટિ હોય છે. ઓસે પામર પ્રાણીઓ કાંઈ ન પીછે રે, હરિપદ મૂકે. કયું પદ? એટલે સદગુરુનું શરણું ચૂકી જાય છે. માયા સુખને ઈચ્છે રે, આ અવસરમાં કામ ધામને ધનને કાજે ધાયો રે. આ અવસરમાં એમ કે મારી નવરાય, મારે કામ છે તો બધા નવરા છે. પણ સત્સંગ મહિનામાં એક વાર વચન ગુરુનું પાડે, આજ્ઞા વચન કહેવાય ને કે હું સત્સંગ સેવા સિમરણ ભજન કરીશ. ગુરુજી એમ કે તું કરીશ તો ક્યાં હું કરીશ. પછી વાલા પદ આપે છે, પછી બ્રહ્મ ઓળખાવે છે, આત્મ ઓળખાવે છે, જ્ઞાન ઘટમાં નિરૂપણ કરે છે. આ બધું પણ જો એટલું વચન વિચારે તો આવી શકે સત્સંગમાં, નતર ગુરુજી પાસે આવી શકતા ક્યારેય. નર્તાના અંશ સુધી માયા સુખને છે, પણ એને ક્યારેય એ વિચાર નથી આવતો કે મેં મારા ગુરુદેવને શું વચન આપ્યું છે અને કઈ વસ્તુ મેં બોલી છે. કામ ધામ તનને કાજે ધાયો રે, હરિ નવ જાણ્યા પ્રથમ ખોટો પાયો રે. તેમ તેમ તૃષ્ણા વધી ગઈ, વિપરીત રે ન કર્યો સતગુરુનો સત્સંગ. વધી ગઈ વિપરીત બુદ્ધિ રે, સદગુરુનો સત્સંગ ન થયો એટલે બુદ્ધિ વિપરીત થઈ જાય. રાખી કુળની રીત રે આ અવસરમાં, સત્સંગ દુર્લભ હરિહર અજને રે. સતગુરુનો સત્સંગ હરિહર ને દુર્લભ રે આ અવસરમાં. સત્સંગ દુર્લભ હરિહર અજને રે આ અવસરમાં. શિવ શંકર ને શારદા ઈચ્છે છે ને સતગુરુનો સત્સંગ, તો એને પણ મળતો નથી. કહે સદગુરુ સ્વામીને ભાવે ભજને આ અવસરમાં. મહા માસે માયા રસ ચાખ્યો, મુંડ ગમાર રે આ અવસરમાં. શું કે છે કે મહા માસે માયા રસ ચાખ્યો, હરિરસ ચાખ્યો નહીં ને મૃત્યુ આવી જાય છે. કે એ તો સદગુરુ વગર એ રસ ચાખવા મળતો, એ રસ વગર જીભે ચખાય એવો છે. કેવો છે અત્યારે જીભથી ચાખી રહ્યા છે સત્સંગ રસને, તો કે ના હરિરસ જીભથી ચખાય એવું નથી. ગર્વ તજી નવ ગાયા, અખિલા ધાર રે આ અવસરમાં. શું કે છે? ગર્વ તજીને ન ગાયા અખિલા ધાર રે. અખિલ ભુવન જે આખું બ્રહ્માંડ જેના આધારે રહ્યું, જેની અંદર રહ્યું, જેના પ્રકાશથી પ્રકાશમાન ને ચેતનવંતું ધમધમતું છે, એ કેમ એને ગાયા નહીં? જેને હરિમાર્ગનો મર્મ ન લાગ્યો, આ અવસરમાં તે પ્રાણીએ ફોકટ ફેરો ખાધો. આ અવસરમાં હરીફ થઈને અપરાધી અહંકારે ઊંધું વાળ્યું. મનુષ્ય પ્રાણીએ ફોકટ ફેરો ખાધો. એનું કારણ શું? તો કે અહંકાર છૂટો નહીં. ઊંધું કોણે વાળ્યું? તો કે અહંકારે. સદગુરુ પાસે જાય ત્યારે અહંકાર આપી દેવો પડે છે, અહંકાર રહિત થવું પડે છે. અને ગુરુ વગર અહંકાર જતો નથી. અપરાધી અહંકારે ઊંધું વાળ્યું રે આ અવસરમાં. હરીફ થઈને હાથે હારદ તાળ્યું રે આ અવસરમાં. સદગુરુ સંગે સરવાળો નવ સાધ્યો રે આ અવસરમાં. પોતાના મનને પરમોદ્યો આ અવસરમાં. ફાગણ મહિને ફૂલ્યા નવરંગ ફાલ રે આ અવસરમાં. કોઈક લાભ કમાશે હરિના લાલ રે આ અવસરમાં. સંસાર સોદો સમજે, સંસાર સોદો સમજે તેને સત્સંગ સાર રે આ અવસરમાં.
નહીતર અંતે ઉગરવાની છાર રે આ અવસરમાં. અંતે ઉગરવાની એને આશા હોય નહીં. જે જેમ આવ્યું તેમ જાશે સૌ કોઈ રે આ અવસરમાં. કોઈક કમાશે કોઈક ખોઈને જાશે આ અવસરમાં. હરીને ભજતા આવે ભવનો પાર રે આ અવસરમાં. એવું અંતરમાં ધાર રે આ અવસરમાં. ચૈતર ચંચળ ચપળ ચિતના ચાડા રે આ અવસરમાં. પણ હૃદયે રાખો રામ રટણની માળા રે આ અવસરમાં. કામ ક્રોધ મદ લોભની લહેર તો ન લાગે આ અવસરમાં. જેનું મન પોરવ્યું પૂર્ણ બ્રહ્મ ધાગે રે આ અવસરમાં. મન આપ્યું છે ને, જેનું મન પોરવ્યું પૂર્ણ બ્રહ્મ ધાગે રે આ અવસરમાં. હે અર્જુન, આ જગત જેમ એક જ દોરામાં અનેક મણકા હોય એમાં જગત મારી અંદર પરોવાયેલું છે. હવે કેટલો દૂર છે અને કેમ હતો? ગોષ્ઠી તો આમ જ હશે ને, તમારે મારે જઈએ. કઈ પથ્થરનો તો નહોતો તે દી, તો આજ ક્યાંથી પથ્થરનો હોય? ચિતરેલોય નહોતો, દોરેલોય નહોતો, બનાવેલોય નહોતો. પરિપૂર્ણ સમય જ્ઞાની મહાત્મા એવો દેવાથી દેવ, એટલે દેવોનો પણ દેવ તે દી હતો, આજે છે ને હજી રહેશે. એ ક્યારેય માના ગર્ભમાં આવતો નથી. પણ કોક વિરલા જેનું અંતકરણ શુદ્ધ હોય એ આ લાભ લઈ લે છે. જેનું મન પોરવ્યું પૂર્ણ બ્રહ્મ ધાગે રે મન. મન એની અંદર ગોતવા જાય તો બ્રહ્મ મળતો નથી. પણ અર્જુનને પછી કેને સ્વીકારી લેવો પડે? શિષ્યને. ત્યારે મળી જાય છે. મૂલ પ્રણવ ધૂન સ્નેહ. મન જો બ્રહ્મ ધાગે પોરવ્યું છે તે મૂળ પ્રણવ ધૂન સ્નેહ ધરી સાંભળી રે આ અવસરમાં. એક ગુરુ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે, એક શબ્દ ધૂન છે વચનામૃત, અને એક નિરાકાર અવસ્થા. આ ધૂન છે. આ રીતે એને આપણે બધી જ ઇન્દ્રિયોને વારી ત્યારે હૃદય ગુરુદેવને રાખી અને એ ધૂનને શ્રવણ કરીએ છીએ. ત્યારે મન એકદમ નિર્મળ બની જાય છે. એને મૂળ પ્રણવ ધૂન કહેવામાં આવે છે. શ્વાસોશ્વાસમાં વિનાશી શું છે ને અવિનાશી શું છે કયો જોઈ. જે આ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલી રહી છે એમાં મૂળ પ્રણવ ધૂન જે તમે સાંભળો છો એ શું છે? અવિનાશી છે. તો શ્વાસોશ્વાસની ક્રિયામાં અવિનાશી શું છે અને વિનાશી શું છે એ કયો જોઈ. યાદ છે કોઈને? ઘણીવાર ગુરુજીએ કીધેલું છે. શ્વાસોશ્વાસની ક્રિયામાં પ્રાણ અવિનાશી છે, શરીર વિનાશી છે. શ્વાસોશ્વાસની ક્રિયામાં એટલે મૂળ પ્રાણને મૂળ પ્રણવ ધૂન કહેવામાં આવે છે. એની અનુભૂતિ આનાથી આ ઇન્દ્રિયને બહારના અવાજોથી બંધ કરી છે ત્યારે અંતરની એ ધૂન આપણે સાંભળી શકીએ છીએ. આ વાત જે કરીને એ નિર્ગુણ નિરાકાર અવસ્થા છે. શ્વાસોશ્વાસની ક્રિયામાં મૂળ પ્રણવ ધૂન પ્રાણ છે. શું છે? તે અવિનાશી છે, શરીર વિનાશી છે. મૂળ પ્રણવ ધૂનનો સ્નેહ ધરી સાંભળીએ રે, ભજન કરીને બ્રહ્માનંદમાં ભળીએ રે. હમણાં આવ્યું ને, જેનું મન પૂર્ણ બ્રહ્મ ધાગે પોરવ્યું રે. જેનો સ્વભાવ કેવો છે યાદ છે કાંઈ? 8મો અક્ષર બ્રહ્મ યોગ. હે અર્જુન, સર એટલે નાશવંત, અક્ષર એટલે બ્રહ્મ. હું સર અક્ષરથી ઉત્તમ, પૂર્ણ પુરુષોત્તમ. સર અને અક્ષરથી ઉત્તમ. પછી શ્રેષ્ઠ તત્વ નાશ રહી શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ. તે કોણ છે? ક્યાં છે?
તે સદગુરુ છે, તે ભગવાન શ્રી કૃષ્ણ ગોવિંદ છે. ગુરુ ગોવિંદ ગનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. જો ગુરુ સદગુરુ સગુણ સ્વરૂપ પ્રગટ બ્રહ્મરૂપ ભગવાન છે તો ગોવિંદ નિરાકાર રૂપ છે. કેવો છે? અને જો ગુરુ નિરાકાર રૂપ છે તો ગોવિંદ સગુણ બ્રહ્મ પ્રગટ ભગવાન છે. આવો યોગ પુષ્પની અંદર જેમ સુગંધની સ્વાદ બને છે ને કે નથી, પણ સુગંધ દેખાતી નથી અને સ્વાદ જણાતો ક્યારે જણાય? પરિપૂર્ણ ને. પણ પુષ્પ ન હોય તો, આ પદાર્થ ન હોય તો, એ મનુષ્ય મૂર્તિ ન હોય તો ગુરુદેવ, આ બે રૂપ તો છે ને, સુગંધ અને સ્વાદ. એ જ રીતે નિર્ગુણ અને સગુણ છે, નિરાકાર અને સાકાર, સગુણ અને નિર્ગુણ. પણ બંને સ્વરૂપને આપ સમજી ચૂક્યા છો. ભજન કરીને બ્રહ્માનંદમાં ભળીએ આ અવસરમાં અખંડ સુરતી સેજ સમાધિ લાગી રે આ અવસરમાં. બ્રહ્મરંધ્ર, આંખ સ્થિર અને નાદ અને મન પોતાના ગુરુમાં લવલી પરબ્રહ્મમાં હોવું જોઈએ. ત્યારે એને અખંડ સુરતી સેજ સમાધિ લાગી રે, પ્રભુને ભજતા ભવ દુઃખ ભાંગી રે. તો વસમી એની વાટ રે, કંટાળો આવે ને. આમ સત્સંગ સાંભળવો, પછી સુદાત્મા, બ્રહ્મ સ્વરૂપ, સચિદાનંદ, આ બધું ગુરુના મુખે સાંભળવું મજા આવે. પણ એકાંતમાં રહીને તમારે ભજન કરવું હોય તો વહમું લાગે છે ને. એટલે હવે તો બાલાને હવે ઈ કસોટીમાં લેવા જ બધાઈને. મન તનેથી જતું નથી ને, મન ચંચળ થતું જાય છે, એવું થતું જાય છે. હમણાં કંઈક બીજી પંડિતાઈ કરવી હોય, ક્યાંક સમય કાઢવો હોય તો કેટલો ને કેટલો સમય વેચાઈ બેસે. ભજન કરવું હોય તો મન આડું તેડું બનશે ખાવા. એટલે કાંઈ નાખી દઉં પૈસા કે તો વસની એની વાટ રે. ભજન કરવામાં કઠિન લાગે, તમને ગમતું નથી, ટેવ પાડવી પડે ને. આ અવસરમાં અઘરી હાટી આડા ઓઘટ કાઢે. આ શું કે ભજન કરવા બેઠું ને ત્યાં સંસારની પટી ચાલુ થાય. આખો દી શું ટેવ પાડીને ટેવ પાડવી જોઈએ. રોજ રોજ 15 મિનિટ કલાક નિયમ હોવો જોઈએ. મનુષ્ય મંદિરે જાય એમ કેવો નિયમ હોય કે દર્શન શિવનું કે ભગવાનનું મંદિર હોય, દર્શન કરીને જ હું કામ, એવું હોય ને એમ હું ભજન રોજ કરીશ જ. અડધી કલાક 15 મિનિટ એવી ટેવ પાડતા 1 કલાક સુધી પહોંચું છું. જ્યારે સમય મળે ત્યારે પોતે સ્થિર આસન કરીને બેસી જાય છે. તો એને અઘરું લાગતું નગર પટ્ટી બોલી ચાલુ થઈ જાય છે. મનવાલામાં હોય ગુરુદેવનું ધ્યાન ધરે, ધ્યાન મૂલમ ગુરુ, મૂર્તિ પૂજા મૂલમ ગુરુ, પાદુકા મંત્ર મૂલમ ગુરુ, વાક્ય મોક્ષ મૂલમ ગુરુ. ગુરુને જોતા બધું સહેજે બની જાય છે. અઘરી આટી આડા ઓઘટ કાટરે, કાચા પૂજાનું છે નહીં ત્યાં કામ રે. સુરાપુરાનો એ છે સંગ્રામ રે. શું કે છે? સતત જે સત્સંગ નથી કરતા એ આ વાતને સરળ રીતે સમજી પણ શકતા નથી. પૂરા હોય તે પૂર્ણ પદને પરસે રે, પૂરા હોય તે પૂર્ણ પદને પરસરી, મરજીવા થઈને બ્રહ્મરંધ્રે હરિરસને દર્શે. મરજીવા થઈને બ્રહ્મ રંધ્રે. શું કે તમારે ગુરુનું ધ્યાન ધરવું છે, ગુરુજીને જોવા છે, તોય તમારે દેહાધ્યાસ છોડવું પડશે. બ્રહ્મરંધ્રે હરિ દર્શે રે, દસે નાદના ગરગરિયાની શાન રે. કહે પ્રીતમમાં પદ પામે નિર્વાણ રે. જેઠે ઠેઠ ઠરી બેઠા ઠેકાણે રે, જે જન જીવ ઈશ્વરના પોરિયા રે. પોરિયા એટલે તેની કહેવાતું ને કે શિવના પોઠિયા છે, એમ તમે પોઠિયા છો પ્રેમ ભક્તિના. જે જન જીવ ઈશ્વરના પોરિયા રે, જાણે દેહાતીત કેવા છે. દેહાતીત પણ દિસંતા દેહ ધારી રે.
આમ તમે દેહાતીત છો, પણ દુનિયા તમને કેવી જોવે છે? દિશે તો તમને દેહધારી જોવે છે ને, પણ ગુરુમાની દ્રષ્ટિમાં કેવા છો તમે? હમણાં અહીંયા વાત કરી ને, જેઠે ઠેઠ ઠરી બેઠા ઠેકાણે રે, આગળ એ વાત હોય કે ભજન ધ્યાન સંમિલન. જે જન જીવ ઈશ્વરના પોરિયા રે, આ અવસરમાં દેહાતીત પણ દિસંતા દે ધારી રે. આમ કેવા છે? તમે દેહાતીત છો, પણ કોઈ અજ્ઞાની જીવો જોવે તો તમે કેવા લાગો છો? દેહધારી લાગો છો. ચડી ન ઉતરે લાગી બ્રહ્મ ખુમારી રે. હમણાં એ વાલાએ તમને એ સ્થિતિ આપે જ વાલા. ચડી ન ઉતરે લાગી બ્રહ્મ ખુમારી રે, તેને અવતરવાની સાની આ કરે આ અવસરમાં. સાક્ષાત રૂપી સગળે તેનો વેપાર છે. સાક્ષાત રૂપી એ અવતર તો એ માના ગર્ભમાં જ નથી આવ્યું. ઘણી વાર ગુરુના વચનને વિચારીએ છીએ તો સેજે આ સમાધિ લાગી જાય છે. સાક્ષાત રૂપી સગળે તેનો વેપાર રે, સૌના પ્રેરક સૌના મનની જાણે રે, ત્યાં ઉપમા કોની આણે રે. અષાઢ માસે પુનરપી નવ આવે રે. તે કોને પામી ગયા? પ્રભુને પામી ગયા, ભગવાનને. પછી એને પુનરપી એટલે જન્મ મરણ હોતા નથી. આમે વાલાએ વચન વિચારે તો જન્મ મરણ નથી. ગુરુનું વચન વિચારે ને તમે. જેને નિર્ભર નારાયણ સુસ્નેહ રે, રવિના કિરણ સરખી તેની કાયા રે. જો છે ને સદગુરુના વાત કરી, દેહ દમનના દુખડા ફરી ન થાય રે. પછી એને દેહ દમન કરીને ભજન કરવું પડતું. આ એક પગે ઉભા રહેવું, નગરી ને ભભૂતિ લગાવે, જંગલમાં ફળ ફૂલ ખાવાય, કાંઈ એને પછી કરી શકતો અને કરે તો કમાય એવું પણ નથી. લોક ચતુર્દશ ગતિ કરે તે સપ્તદીપ નવ ખંડ મારે. લોક ચતુર્દશ 21મો બ્રહ્માંડ રે. જળ સ્થળ જંગમ સંગળે તેના સ્વરૂપનો વ્યાપ રે. કહે પ્રીતમ એ કરતા હરતા આપ રે, તે કરતા હરતા આપ રે, તારાથી જુદો નથી. શ્રવણ મનન નિધિ ધ્યાસન કરીએ રે. આ તો વાલા કરાવે છે. શ્રવણ મનન નિધિ ધ્યાસન કરીએ રે, બાકી સર્વે પ્રપંચને પરહરીએ રે. પછી પ્રપંચ મારીએ ન પડાય. આખું કર્મ વિકાર ગમે એવું રૂમ એકાદો રાખો એવું બેસી જાવ મૂંગા મોઢે. ગમે એ કોઈ પછી દૈહિક સંબંધી એમાં બધા આવી જાય. પત્ની આવી જાય, પતિ આવી જાય, છોકરા આવી જાય, કુટુંબી આવી જાય. પછી આપણે સમજી જવાનું. પ્રપંચ મૂકવો પડે ને મૂકવો પડે, એમાં ધ્યાન અપાય નહીં. કે આપનું કર્તવ્ય કર્મ પાકું રાખો, તેમ શ્રવણ મનન નિધિ ધ્યાસને પણ પાકું રાખો. બાકી સર્વે પ્રપંચને પરહરીએ, સત્સંગ કરતા તરીએ. ભવ સંસાર તે વિષ ન વ્યાપે ને કાપે કોટી પાપ રે. સત્સંગ કરતા એને વિષ વ્યાપતું નથી, વિષય રૂપી ઝેર જતું નથી. અને શું કે છે? કોટી પાપ કાપે રે. હરે કીર્તન કથા કળ યુગમાં. આ કયું? આ હરે કીર્તન કથા કળ યુગમાં ધીરા રહીને ધ્યાન ધારણા કરીએ રે. ધીરા રહીને ધ્યાન ધારણા કરીએ રે. ગોવિંદ નીંદર નથી આવતી ને? જોગ જોગતી સદા સમરણમાં રહીએ. જે વાલાએ વચન આપ્યા છે જ્ઞાનોપદેશ નામદાન સમયે, એને વારે વારે વિચારવા જોઈએ. એ જોગતીના પ્રભુને ભજતા પાવન થઈએ રે. ભરપૂર હરીને પાડો રે. હું મારું અહંકાર હૃદયથી ટાળો રે. તૃણ માત્ર તો હરિ વિના ન હાલે રે. કીડી કુંજર ચેતનતાએ ચાલે રે. કીડી કુંજર ચેતનતાએ ચાલે રે. કીટ ઇન્દ્ર તો આત્મ દ્રષ્ટિ એક રે. કીટ અને ઇન્દ્ર
આત્મ દ્રષ્ટિએ તો એક રે, પણ ગુરુ ગમથી જોઈએ તો જ્ઞાન વિવેક વિચાર રે, બાકી નહીં. આ અવસરમાં ગુરુ ગોવિંદના ઘરની જેને ગમ રે, ગુરુ ગોવિંદના ઘરની જેને ગમ રે, આપ ગમ જાણો અન્ય જાણી શકતા નથી. જે પ્રેમ મૂર્તિના બહેના છે ને એ જાણે છે. ગુરુ ગોવિંદના ઘરની જેને ગમ રે, આ અવસરમાં એ છે જેમનું તેમ રે. આ અવસરમાં સોહમ બ્રહ્મ હૃદય મુજાર રે. આ અવસરમાં આવ્યો ને, હવે કોના અર્જુનના હૃદય આવી ગયો, બેહી ગયો ઠાંડ. અર્જુન એમાં થઈ ગયો, ભગવાન એમાં થઈ ગયો. એટલે કે ગુરુ ગોવિંદ અરસ તરસ, ભગવાનમાં ભગવાન મારી અંદર. સોહમ બ્રહ્મ હૃદય મુજાર રે. આ અવસરમાં ઉઠી અજંપા, ત્યારે સહેજે સહેજે ઉઠી અજંપા ખટ 21,600 આ અવસરમાં તે ઉપર છે અખંડ બ્રહ્મનો, તેની ઉપર છે અખંડ બ્રહ્મનો ખેલ રે. એટલે કોઈ કરી જાય. આ અવસરમાં ઓમકારમાં થઈ રહી રંગની લહેલરી. આ અવસરમાં કોઈક જાશે રસિયા તે રસ પીવા રે. આ અવસર જેમ ડૂબકી મારે દરિયા, જેમ ડૂબકી મારે દરિયામાં મર જીવા રે. આ અવસરમાં દિન દિન પ્રત્યે ચઢે જો ગણો રંગ રે. આ અવસરમાં કહે મહાત્મા કરો ને સતગુરુ સંગનો, સતગુરુ સંતનો સંગ રે. આ અવસર આજે કીધું ને એ આમ કહેવાય છે. જેટલા શબ્દ શ્રવણે આવ્યા ને, કોઈ પથ્થર કે બનાવટી કે ખાલી શાસ્ત્ર હાથમાં પકડીને પીવાતું ચાલે છે.